કોને મળતું નહીં નવરા ફરીએ આખો દાવો ઘરને જ તો બોલબો કરી ભાઈ લોહી પી ગયું અને ફોન આવ્યો. હલો બોલ શું કહી કે હા અલી તારી જફા મારી મારે આખો દાડો તો ફોન કાકા કરી દઈએ ખબર એ પડતી એક વખત આખો દાડો કંઈ કોમે નહીં મળતું તું એ તો લોહી બીજી આખો દાડો ખબર પડતી નહીં ફોન કરી દઈએ આખો દાડો ફોનમાં તું નવરા ફરતા નહીં તું આખો દાડો ફોન કરી દઈએ હા ના જોઈએ તો ફોન આખો દાડો રોજ સમજતી જ નહીં આખો ફોન મૂક હવે સારું કહેજો લોહી પી ગયા ગયો ના આખો દારો ફોન પણ ફોન ઉઠતું નહીં ને તો ફોન કશું તમારે આવું થાય બહેરોવાળું અમારે તો આખો રોજ લપોય તમે તો આખો દારો પર કરતા જાઓ એટલે આજ તો માતાજીના દર્શન થઈ ગયા સદીમાં સારું કરજો તો ભાઈબંધ જોડે જઈને બેસી હેડો શાંતિથી થોડી વાર હેડો જઈએ શાંતિથી તો બહેરોની જફા મારી નાખો ફોન મળતું નહીં કંટાળ્યા બધું ગયા અરે કે ઘરનું તમે તો તો નાઈ દો કે ઘરે ઘરે તો કોઈ હું એક તો કોમ હોતો ને કહીએ નહીં ભાઈ મળતા નહીં આખો દાડો આ જફા મારી કંટાળી ગયા સીટું વાળ તો ગયા બીજું લઈ આવ્યું હેરો આપણા જોડે બહુ છું અરે સીધું દૂર રૂપિયા કરીએ તો હું આજ કામ કરું તો લેવ એટલે દલાલી જ કરું બધાની એવું હા તમારે કરવું હોય તો સંબંધ કરાવીએ કાલ જ કરી નાખીએ ફાઇનલ 100% પૈસા તો છે હવે પૈસા તમે માગો યાર લે બસ સર પૈસા તમારા ફેંકવા પડશે હા વાંધો નહીં તમે મસ્ત આપણી જાતની જ છે બહુ મસ્ત છોકરી ઓકે તમે કેમ બરોબર બસ તો કાલે મળી જાઓ એક નંબર છે ને તમારો હા એક જ નંબર બસ તારે એ નંબર હું તમને ફોન કરે કાલે 9 વાગે તમે તૈયાર થઈ જજો બરાબર હા ચલો જય માતાજી ચલો હા આનામાં કેટલા મળી ગોળ્યા બહેરા થોડા બહેરી જો એક વખત આવે મારું બહેરું લાખો મેચ છે તમે શું વાત કરો આ તો કેવું પડે કે જેમ દોસ્ત છે આપણો એટલે કેવા દો બિપિનને ફોન કર્યો તાને હવે બિપિનને ફોન કરો હલો બિપિન ચેલા હતા એક કઠલો આવ્યો અહીંયા એક ભાઈબંધને સંબંધ કરાવવાનો આપણને 5,000 રૂપિયા મળી એવા છે એટલે તમે ચલો આવો હું એટલા આવું રિક્ષા લઈને હા તો બસ સાધીમાં આવ્યો ભાવ હું ઈકડ આવું યાર હાલ જ ઈકડ જ આવું એ સારું યાર આવું કેમ કોઈ ઝઘડો થયો છે ચાલો તો પછી બંકુ એકલું આવે એમ કટલો આવી ગયો અહીંયા કેવો આવ્યો કટલો કેવો ને તમે ફોનમાં દીધો ને હા પાર્ટ કરીને તમે કહો પાર્ટ કરીને ઓવા તે ભાઈનો સંબંધ તોડાઈ નાખ્યો અમે એવું ઓવા અને આપણે બીજો સંબંધ કરાવવાનો બીજો સંબંધ કરાવશું એટલે તમને મળશે 5,000 મને મળશે એના જોડે આપણે પાર્ટીમાં અમે છોકરી વાળા મેં વાત કરી દીધી 1,20,000 રૂપિયા લેવાના આપણે પાર્ટી જોડે 1,30,000 રૂપિયા લેવાના બરોબર તો પાર્થ ભાઈના મેં હાલ ફોન કર્યો અને રૂબરૂ એ મળ્યો એટલે વાત થઈ ગઈ સંબંધ તોડાવવાની વાત ચાલુ તમે બોલો ફાઇનલ 9 વાગ્યાનું કીધું એને કાલે 9 વાગે બોલાવી દીધો એને 9 વાગે હા 9 વાગે હું વાત છે પૈસા જ શીખાલ હા ઉપરી જે કાલ તો કાલે 5,000 તમારા દલાલી લઈ લેવાનું 5,000 મારા દલાલી બરોબર નબોદાન અત્યારે તો આપણે ઘેર જઈએ હા કશો નબોદાન તમને મેકી જાઉં તો પછી હું ના કરું બરોબર હા રિક્ષા મળતી નહીં એના ચોપડી એ કરે હવે રિક્ષા સારું આપતી નહીં દેખાતી નહીં આવી રિક્ષા આવી ચલો જવું ભાઈ
તમારા મારા 40 વધ્યા. હા બસ સાઈડમાં જ ઉભા રહો. બીજું કેટલો આવ્યો યાર જો હોય યાર તો સાહેબ બીજો કેટલો પડાવી દઈએ આપણે? હતું બા હા હા. પણ પાર્ટીને તમે ફોન કરો મમ્મી કેટલા કહેવાય એટલે કશો ફોન કરી દઈએ આપણે. હાલ પાર્ટીને ફોન કરો એનો પાર્ટીને ફોન કરો તો ભાઈ એક ચોરી પાડે ને બીજી ચોરી લાવી ફોન કરો. હલો. હા આપણે એક છોડી તો ફાઇનલ, બીજી છોડી હા. કેટલા વનની એમ પૂછી લો. કેટલા વાર હા? 45. ના યાર એટલો તો બહુ 22-23 વનની તો જોવાની જોઈએ. પેલી તમે ભાઈના છોકરાની બહુ ચોરી હતી હલો. હા તો પેલા ભાઈના છોકરા હોતી છૂટું કરેલી. હા એ શું કરી હોવો. હા ચાલશે, કશો હતો નહીં. ચલો હવે 25 ફાઇનલ પછી તો ફાઇનલ ડન કરી. એ હા પૈસા પૂછી લો. પૈસા બોલો તમે. 1.5 લાખ. હા યાર એ હા હાલ જ ફોન કરું તમને. 5 મિનિટમાં ફોન કરું તમને. એ હા કેટલા કીધા મેં? 1.5 લાખ કીધા ને એમને 1.5 લાખ કીધા ને આપણે 1.5 લાખ કીધા એમને. આપણે 1.70 કહો 1.70 એટલે 1.60 નક્કી કરી દઈએ બરાબર. ચલો આપણે પાલટી ચલો. તમે શું કરો? અમે ખેતીવાડી કરીએ છીએ. એવું? હા. અને ઢગલો પૈસા આપણા જોડે તો ના હોય તાન ચોરી સોય યાર ચલા પણ પૈસા વધારે કહેવાય યાર. ચલા કેવા ઉભારો હું મારો ભાઈ બંને વાત કરી લઉં. જો એને 2.5 લાખ રૂપિયા કીધા પણ તો ચલા કહેવાય પૂછી લઈએ તો તમારે તો બરાબર. તમે આટલા જો ભાડો જો જતા ના યાર અને એવું હોય તો ભાડું નહીં જો તમારે રિક્ષા પણ તમે જતા ના જોઈએ. હું હાલ જ વાત કરું દે મુર્ગો આવી ગયો બરાબર. વાત કરો. વાત કરવી નહીં વાત નહીં કરવી આપણે પણ વાત કરી હતી કેટલા નક્કી કર્યા હતા? દોઢ નક્કી કર્યા ઓન 2 ને 30 કહીએ આપણે બરોબર. 2માં મેળ આવી જાય પાડી દઈએ. હવે વાત કરી યાર સિદ્ધેશ કુમાર એમ કેટલા ભાઈ છો તમે? 2 ભાઈ એવું છે તો બીજો કયા ભાઈ? બીજો મોટો ને એનો મોટો હોય એવું છે. એમના લગ્ન થઈ ગયા? થઈ ગયા. હા થઈ ગયા. પાર્ટી યાર મોનતી નહીં 2.5 લાખ રૂપિયા કહેવાય યાર. ચલા 2.5 લાખ 2.5 લાખ વાતો ને ફાઇનલ કરના. ફાઇનલ ચાલો જવું બોલો. તમે ક્યાં તાણ? કાલે 9 વાગે હાલો કાલ 9 વાગે ફાઇનલ 100% કાલ 9 વાગે અમે આવી જશું બરાબર. તમારો નંબર આપજો ભાઈ ને બરાબર. 3081 લેના તમને મેકી જવું કાલે ભૂલતા નહીં બરાબર. અમે નીકળીએ બરાબર. કાલે અમે જગુદન ચોકડી ઉભા રહીશું. તમે તૈયાર થઈને આવી જજો. અને કેવી રીતના ચશ્મા બસમાં ટિકિટ સેટિંગ કરીને બરાબર. ચલો જય માતાજી. જય માતાજી. બિપિન હા આપણે 10,000 તો પાકી જાય હે કાલે. બાકી એક આજ તો બિપિન હા કાલનું કરશું કોણ હવે? એ કાલ નીકળી જઈએ. એટલે તારી આપણે ભૂલી જ જાય યાર. બોનું લેવાનું તો ભૂલી જ જાય. એટલે બિપિન એક લોચો થઈ ગયો યાર. પૂછી પાછું એટલે એ બે જણ મુર્ગા મળે પણ બે જણ બોનું લીધું નહીં યાર. બોનું લેવાનું તો રહી ગયું. શું કરશું કહો હવે? બોનું લેવું પડશે યાર. અરે આવશી ખરા યાર. ફોન કરીશું. ફોન કરો એમને. હિતેશભાઈ ને ફોન કરો પણ પાર્થભાઈ ને તો કાલે આપણે મળી લઈશું. બરાબર. પાર્થભાઈ ને તો હું આરી રીતના ઓળખું. હલો ક્યાં હતા હિતેશભાઈ તમે? ઘેર હતા એમ? હા તો બોનું જોશે તમારે. બોનું વાળવું પડશે. તમે એના નંબર પર ગૂગલ પે કરાવી દો પૈસા. હા કશો નંબર પર ફોન પે ગૂગલ પે કરી દો. એ હા 20,000 કરાવો. હા 20,000 કરી દો. એ હા કહીએ કે કરી દઉં ફોન ઉપર 20,000 કરી દઈ. કેટલો?
ફાઇનલ. કાલે આપણે 8-9 વાગે તૈયાર થઈ જશું બરોબર. પણ રિક્ષાના પૈસા પહેલા લઈ લેજો યાર ભાડું. ચમકા જવાનું વડગોમ કોણેરી આશ્રમ દેખ્યું એટલે જવાનું યાર. હવે વધારે નહીં પણ 800 રૂપિયાનો ગેસ ભરે અને ખાવા પીવાના 500 રૂપિયા લઈ લેવું એ સાચી વાત. પણ આપણે પહેલા આવી 20,000 રૂપિયા આવી જાય ને આ 20,000 તો રહેવા જ દેવાના આપણે. પણ બીજા 1,500-2,000 રૂપિયા એમના જોડે લઈ લેવાના બરોબર. ચલો હવે તમને ચો ઉતારું કહો. તમે જો બિહાર થાય ઉતારું કહો ઘેર ઉતારું. જો બિહાર તો એથી ઉતાર દો. અરે ફોન તો કરો યાર. આપણે 20,000 તો આવી ગયા. પાર્થભાઈને તો કાલે લઈ લેશું પૈસા. હવે પેલા છોકરી વાળાને ફોન કરો. શું નામ એમનું? બબલુભાઈ. હા બબલુભાઈને ફોન કરો તમે કે ભાઈ બબલુભાઈ અમે સતીમાન મંદિરે ઊભા છીએ ભોગલપુર આ રસ્તા ઠીક તમે આવી જાઓ. અમે તમને 10,000 રૂપિયા ગૂગલ પે કરી દઈએ અને તમે રૂબરૂ મળો તો રૂબરૂ આપી દઈએ પૈસા. ચલો. હલો. હા બબલુભાઈ કેટલા હતા એવું હોય? હા તો તમે સતીમાના મંદિરે આવી જાઓ. તમે પેલા પૈસા આપી દઈએ બોનું. હા 10,000 એવું. હા કશો આવી જાઓ. બબલુભાઈ તો આવી જાય. ભાઈ ઓવો હોય યાર મારા એક સોળી હ 45 વર્ષની ને મારા ભાઈને એક 25 વર્ષની ને 28 વર્ષની. હા બરાબર. ઓવો હોય યાર જાણીનું નહીં કર્યો છે પણ મોટીનું છૂટું લીધેલું હો. ના કશો હતો નહીં યાર. થયું ગોમ બરાબર. ખેરવા ગોમમાં સંબંધ કરવાનો એમ આપણે હગા આવી યાર ખેરવા આમ તો. ઓહો કશો વાંધો નહીં આપણે તમે તારે વાત કરી લઈશું. હા પેલા સમજીને 1.5 લાખ કરી દેજો કે યાર એટલો ખર્ચો ના પૂવાય. હા હેરો એ હા બિપિનભાઈ સારું વાત તો કરી લીધી છે આપણે પણ શું થાય ક્યારે બહેરાન તો પૂછ્યું નહીં. અને એક પહેણાયેલી હ ને એક થોડી કુંવારી હ. અરે એવું કરું. હા મસ્ત આઈડિયા આવ્યો યાર આપણને. હું આઈડિયા વાપરું પણ તમે આવો આઈડિયા ના વાપરતા હો પાછા. આ તો અમારે રિયલ લાઈફમાં નહીં આપણે તો સારા વિડીયો માટે બનાવીએ પણ આવા આઈડિયા તમે ના વાપરતા. આઈડિયા હોપડાવો હા હોપડો ધીમારી વાપરો હોપડી ના જઈ રહ્યા. ફોન બોન ચાલુ હોય પાછું. પૈસા લઈ લઈએ આપણે સોળીના 1.5 લાખ રૂપિયા પણ સોળી આલી નહીં મારી માની શકે. હા પૈસા લઈને નીકળ્યો ફોન જ આવે આખો યુવાનું સંભળાવી દઉં. હા બોલો બિપિનભાઈ. હા બરાબર. છોકરા આવ્યા હતા. હા આપણે સધીમાં ના એ હાલ જ આવી કશો વાંધો નહીં. સારું ના યાર આપણે બુલેટ તો મારો છોકરો લઈ ગયો પણ સાયકલ પડી છોકરાની લઈને આવું. એ હારે હેડો આવું હેડો. હા બે આવું હાલ જ. એ હા આવું હેડો. સારું સધીમાં મંદિરે બોલાવે તો હો પણ આજે બેને કટલો કરી નાખો. બિપિનભાઈ ખબર પડા દે 1.5 લાખ રૂપિયા લઈ લેવા. હા સધીમાં પોકું ગાયો ખાન પોકું. હા જબ્બર થાક્યો. સધીમાન મંદિરે આવી ગયો. આખું નહીં આવે છેલ્લી વાર ટ્રાય કરી દો. હા સધીમાન પહોંચી રહેજો. જબ્બર દુખા પગે લાગી નીકળે તો હું પણ સારું 1.5 લાખ નહીં પણ લાખ રૂપિયા તો લઈ લઈએ છીએ થતા હોય ત્યાં એટલો કટલો કરી દે પછી છોડીને તો જો ગા દેખા જાય. હા હય ત્યાં સાયકલ કોણ લઈ જુ યાર મારી. આટલામાં સાયકલ પડી હતી સારું કોણ લઈ ગયું. અરે મારે આ લોચા સાયકલ કોક લઈ ગયો યાદી ઘેર જવા દાડા. એટલે બિપિનભાઈને ફોન કરું બોલાવો રિક્ષામાં બેહીને જોયું રિક્ષા લઈને આવ્યા છે. હા ફોન તો કરવા દે. હલો હા બોલો બિપિનભાઈ. આપણે આ મંદિરે આવી ગયો તો ને. હા ચરામ બેઠા એમ. હા બે આવું હેડો આપણે મેદાનમાં ને એ આવ્યો હેડો.
એ હા વિશાલભાઈ રિક્ષા તો દેખાઈ ગઈ સારું ફોન કરો ને બિપિનભાઈને ફોલાવું પેલા વિશાલ હંગાતા રિક્ષા યુવાની તેને ફોલાતું બોલતા ને અરે આવો બબલુભાઈ વિશાલભાઈ શું રિક્ષા છે તમારી રિક્ષા ભાઈ હું તો જોઈએ વિશાલભાઈ આયા એવું તો ફોન ના કરે યાર લેવા આવતી યાર. આયરામાં હગાઈએ ખેલજો એવું બસ મજા. આયરા જગા હું અમને જ ફોન કરો યાર સંબંધ માટે અરે અરે યાર યાર એવું ના ના કશું વાંધો નહીં બેહવા બસ આગળ બેહો પાછળ બેહો તમે હું આગળ બેહું બોલો શું કહેતા હતા કહો હવે આપણા બધા આગા મગું નીકળ્યું બરાબર હવે પાર્ટી જોડે મેં પૈસા લઈ લીધા 10,000 રૂપિયા બરોબર બરાબર પણ તમને બોનું આલવા માટે બોલાય હવે તમે જે કહેવું હોય તમે કહો કશું વાંધો નહીં તમને સોરી ફોટા બતાવી દો આપણે મોટી એના બરોબર હમ. જો આ સોરી છે આપણે આ સોરી મોટી હરીફભાઈ આ મોટી, બરાબર. પાર્થ માટે બરોબર બરાબર અને આ પછી હિતેશભાઈ માટે આપણે હિતેશભાઈ માટે યાર હિતેશભાઈ દેખાવડાય યાર અને એવાનું હું કહું તો 2 તમે લાખ બેહો એક મિનિટ હું અમારા બિપિનભાઈને વાત કરી લઉં હા કશું વાંધો નહીં કરો બિપિનભાઈ આવજો બહાર એક મિનિટ અરે યાર હિતેશભાઈ જોડે આપણે 2.5 લાખ રૂપિયા નક્કી કરે બરોબર બરાબર 20,000 રૂપિયા બોનું હાલતી દેવાનું હવે યાર સોરી થોડી કદ ઉપડી સોરી નહીં દેખાવડી યાર શું કરીશું સોરી દેખાવડી ઈવન ફોન ઈવન કહીએ કે યાર સોરી દેખાવડી બતાવો હિતેશભાઈ માટે હા બરાબર બરાબર એવું કહીએ ને. હિતેશભાઈને ચલો વર્ષ ખબર 22 વર્ષ થયો યાર પણ સોરી 25 વર્ષની યાર 19 વર્ષની સોરી બતાવો યાર એમ કહીએ ઈવન 19-20 વર્ષની હોય તો ચાલે યાર ચાલે. હું કેવું કહો બિપિન બરાબર એ જ હા કેવું તો હવે કહી દઈએ બરાબર ઈવન બરાબર. હા આ સોરી બતાવી દઉં અને 2 લાખનું કરી દઉં 19 વર્ષની સોરી પછી આપણે પૈસા લઈને ચો મોટું જ બતાવવું હોય હા મોટું મોટું બતાવું નહીં હા 2 જણ ભોગા પાડતા હગાને ચો કરી દીધું આપણે કોમમાં આવે તે હગાને કોઈ કરું આઈડિયો વાપરવા દે હા હા વિશાલભાઈ બિપિનભાઈ આવો આવો આ સોરી બતાવું યાર ફોટા આયા બતાવજો જો આજે 19 વર્ષની સોરી છે આપણો ભાઈબંધ ખાસી યાર હવે અમને નહીં થાય જો એને મને સમાચાર આપ્યા 2 લાખ કીધા છેલ્લા કશો તો નહીં 2 લાખ ને 10,000 રૂપિયા આલીશું અમે બરાબર પણ સોરીને પાકા પાયા કહી દો કે હિતેશભાઈનો ફોટો બતાવું કે રૂબરૂ લઈને આવું એમને એવું જ કરીને રૂબરૂ લઈને આવજો ને પછી આપણે મુલાકાત કરશું કશો વાંધો નહીં તમે ક્યાં એમ બરોબર આપણું જોયું ગોમ તો ખબર ને વડગોમ આપણે ગમ તો ખબર પોણિયારી જોડે હા, આવ્યું કોણિયારી ગમ જોડે. હા બસ બસ ઈકણ આવી જશું અમે હા તો કશું વાંધો નહીં બરાબર લ્યો હું નીકળું હવે તને બસ જય માતાજી હા મળશું લ્યો બિપિનભાઈ હા ફાઇનલ ફોન કરજો યાર કાલ 9 વાગે અમે નીકળી જઈશું હા લ્યો તને નીકળું બરાબર સારું એક 19 વર્ષની સોળીનું 2 લાખમાં કર્યું અને મોટીનું 1.5માં 3 લાખ રૂપિયાનું થઈ ગયું કે આવું નહીં હા તેને હું 3 લાખ આપો ને લઈને નાહી દઉં ફોન બોન કશું કરવું નહીં પછી તો મોઢું બતાવવું નહીં 1-2 મહિના સુધી પછી ચો યાદ રાખવાના આપણે હગા હા આવો આઈડિયા વાપરવા દેતા આ વિડીયો ખાલી આપણા મનોરંજન માટે બનાવેલો હ આ વિડીયો આપણે રિયલ લાઈફ અંગત કોઈ સંબંધ નહીં એટલે કોઈ ખોટું મન ઉપર લેવું નહીં આ તો ખાલી જસ્ટ બધાને મનોરંજન માટે મોજ મજા કરવા માટે વિડીયો બનાવ્યો છે એટલે આ વિડીયોને થોડો સપોર્ટ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આવા જ અમારા બીજા નવા કોમેડી વિડીયો માટે તમે સબસ્ક્રાઈબ કરીને 2 આઇકન બટન દબાવી દેજો એટલે અમારો વિડીયો જેથી કરી જલ્દીથી તમારી જોડે આવી જાય એના માટે હા બોલો ભુવાજી તમારે કેવું બસ આપણે તો માતાજીની દુઆથી આ બ્લોગ ચાલુ કર્યા છે અને યુટ્યુબમાં ચેનલ અમારી ચાલુ જ છે આઈડી આજે આ બીજો બ્લોગ છે એટલે તમે બીજું કોઈ કહેવું નહીં કે ખાલી લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બસ ખાલી અમારા વિડીયો જુઓ તમે આપણી ટાઈગર ચેર ગ્રુપ ચેનલ છે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા સપોર્ટ તો કરતા જ રહેજો હા